બે ચાર બહેનો ભાઈઓ બેઠેલા હતા ત્યાં. કે ચાલો જમવાની તૈયારી થઈ ગઈ છે, હમણાં કથા પૂરી થઈ છે અને જમવાની વ્યવસ્થા કરી. આપણે જેમ પાણીના ગ્લાસ જોતા સાહેબ એક વ્યક્તિએ કીધું હવે તારે બેસને તારે શું કામ છે, તો તમે આપણી જવાબદારી હોય તે કરશે. તમારા બધાની જવાબદારી છે આ સેવા કરવાની. અને અઢળ આશ્રમની અંદર કોઈ પણ સાધુના કોઈ પણ મંદિરમાં જઈને એક સળી આમ ઉઠાવીને જમા કરશો ને તો એ કુદરતના દરબારમાં સેવા જમા થઈ રહી છે. યાદ રહે તમને રાધાસ્વામી સંસ્થા બાજુમાં જે મૂર્તિ પૂજાને નથી માનતી એ બહેનોને મેં ગયા રવિવારે પૂછ્યું કે બેન તમારા દૂધમાં સેવાનો ભાવ બહુ છે. ભલે અમારા ગુરુ શરણસિંહજી મહારાજે અમને એક જ ઉપદેશ આપ્યો કે આશ્રમમાં આવી ઝાડુ પોતું ટોયલેટ બાથરૂમ ચાળા સાફ સફાઈ અનાજ કરિયાણું ભેગીને સાફ અમારા લંગરમાં બધી સેવા અમારે કરવાની હોય અને કેવા શબ્દો ગાતી હોય અને ગુરુના ગુણગાન ગાતા ગાતા સેવા કરતા હોય છે. આની માટે મને ખ્યાલ આવે એક માણસ ગુરુના સાનિધ્યમાં જાય છે. જંગલમાં આશ્રમ છે અને આશ્રમની અંદર જઈ ગુરુએ એને કીધું કે આગળ મોટી માર્ગું જે કોઈ આવે ને એમને પાણી માટે આપણે પારેખ બનાવવી છે. સાધુનું કામ છે ને એમાં એક માણસ તૈયાર થયો કે બાપુ હું ફળની સેવા હું આપું. હવે 4 કિલોમીટર દૂરથી પાણી લાવવાનું અને માટલા ભરવાના અને માટલા ભરાય પછી એમાંથી એને બધાને મોટી માર્ગોને પાણી આપું. વર્ષો સુધી વીતી વાત 15-20 વર્ષ સુધી બાળકની ઉંમર પણ થઈ. એમાં એક દિવસ 3-4 જણા આવ્યા અને કે અમને પાણીની તરસ લાગી છે, અમને પાણી પીવડાવો. ઠંડુ પાણી આપ્યું. માટલાની અંદર કાળા માટલા ભરેલા અને પાણી પીધા પછી એમને જોયા પછી ઘણી વાર કોઈ માણસને આપણે જોઈએ જાણીને નજીક આવીને તો આપણે ખબર પડે કે આની સાથે આપણે કંઈક સંબંધો હોય છે, આ કોઈ મહાન પુરુષ છે, આવું આપણે અનુભૂતિ થાય. ત્યારે એને કીધું કે આ કોણ છો રે? તો તમને તરસ બહુ લાગી છે, એમને પાણી આપો અને પાણી પીવડાયું. ત્યારે માણસ એવું કીધું કે તમે ગભરાશો નહીં ને હું બોલીશ તો કે ના તમે મને કહો આપ કોણ છો? મને આપને જોયા પછી શંકા જાગે છે, કોઈ આપ અલગ કે પુરુષ દેખાવ છો. ત્યારે એને કીધું અમુક યમના ભૂતો છે અને કોઈનો જીવ લેવા જઈ રહ્યા છે. યમરાજ અમારી સાથે છે, યમદૂત તો છે અને જીવ લેવા જઈએ છે. તમારે કારણે પૂછવું છે? તો કે હા. હવે અમે પાણી પીધું, અમને સંતોષ થયો છે. બોલે તમે જોવો મારું મૃત્યુ ક્યારે આવે મારે જાણવું છે. એક પાણીનો ગ્લાસ ખાલી પીવડાવો. તરત ચિત્રગુપ્ત હતો એને જરૂર બાળકનું મૃત્યુ ક્યારે છે. ચિત્રગુપ્ત કપડો ખોલ્યો. પ્રથમ રાત લગ્ન કરીને ઘેર આવે અને પ્રથમ રાતને દિવસે એનું મૃત્યુ છે. આ માણસને સાંભળી લીધું પણ એને થયું કે હું લગ્ન કરું તો મારું મૃત્યુ થાય નહીં, હું લગ્ન ના કરું તો આમાં જે લખ્યું છે હું તમને કહું છું. ત્યારે ઉંમર લાયક થયો 15-20 વર્ષની, એનું લગ્ન થયું. મા બાપના કહેવાથી પાણી ના પડે મારે લગ્ન નથી કરવા, પણ ના મારે લગ્ન કરાવવાનું છે. તું મારો દીકરો છો, મારો વંશ રાખવા માટે પણ તારે લગ્ન કરવાના છે. તું લગ્ન ન કરે તું મારો એકલો એક દીકરો છો, આપણો વંશ કઈ રીતે રહે? અને બાળક માની ગયું. લગ્ન મા બાપ ધામધૂમથી કરાવે છે. નવા વધુ આવીને ઘરે આવીને રાહ જોવે છે. ઘૂમતો રાત
આપીને રાહ જોવે છે, હમણાં આવશે, હમણાં આવશે. આ માણસને થયું કે હું જઈશ, માતા પિતાની આજ્ઞા પ્રમાણે લગ્ન તો કરી લીધું, પણ મારી પત્નીને મળીશ અને મારું મૃત્યુ થાય તો એવું જીવનનું શા માટે બગાડ્યું? મારે નથી થવું. મિત્રો મંડળ સાથે થોડો સમય પસાર કરવા લાગ્યો. ખબર તો પડી જશે ને આમ જ, ભલે રાહ જોયું. મધ્યરાતના 12 વાગ્યા, 1 વાગ્યા. સુનસાન વાતાવરણ છે. ત્યાંથી એક માણસ બહુ મારતો આવે છે કે મને કોઈ જમવાનું આપો. રાતના મધ્ય 1 વાગે બધા ભર નિંદ્રામાં સૂતા હોય અને એ માણસ ઘડી ઘડી તપાસ કરે, દરવાજા ઠોકે, કોઈ જાગતું નથી, સૂતું નથી. મારી ઘરવાળીની પ્રસ્તુતિ થઈ છે, દીકરાનો જન્મ થયો છે, મારે ઘરે ખાવાનું નથી, મને ભોજન જોઈએ છે, મારી ધર્મ પત્નીનું મૃત્યુ થશે, મારા બાળકનું શું થશે, મારે એમનું જીવન બચાવવું છે, મને કોઈ જમવાનું આપો, જમવાનું આપો. ત્યારે ચાલતા એક નાનું એવું ટપકું રૂમની અંદર પ્રકાશ આવે છે, જોડે છે, એનો દરવાજો ઠોકે છે. મધ્ય રાતના 2 વાગી ગયા છે. પત્ની રાહ જોવે છે કે કદાચ દોસ્તારો સાથે ગયા હોય, વાર લાગે, કાંઈ નહીં. એમની ભોજનની થાળી પડેલી છે, દૂધનો ગ્લાસ ભરેલો છે, આવે તો હું સાથે જમું. અને જ્યારે એને કીધું કે મારી ઘરવાળીની ડિલિવરી થઈ છે, પ્રસ્તુતા છે, તમને ભોજનની જરૂર છે, એ થાળી લઈને એમને નીચે ઉતરી એમને આપી દીધી. જેવી થાળી આપી અને ઘરવાળીને આપી, ઘરવાળીને જેવું ભોજન ગ્રહણ કર્યું અને એને કીધું અખંડ સૌભાગ્ય હતું, જેને તને રોટલો આપ્યો છે અને છૂટેલો અખંડ રહે બોલે. આ બાજુ યમના દૂતો, એને ખબર હતી તમારું મૃત્યુ થશે, મને તો યમરાજે કીધું છે. અને આ બાજુ દૂતો આવી રહ્યા છે. ત્યારે એ માણસ નીચે ઉભો રહ્યો, પ્રભુ આપ ત્યાં મને મળ્યા ને પાણી લેવા માટે, આપ મારો જીવ લેવા આવ્યા છો? હા, તો તારો જીવ લેવા. ત્યારે ચિત્રગુપ્તને કીધું આનો પાછો ચોપડો ખોલ્યો અને જ્યારે એ ચોપડો ખોલે છે ત્યારે એને કીધું એ અસ્ત્રીને એક ટેવનો રોટલો આપવાથી એ અસ્ત્રીએ અંદરથી દુઆ આપી છે, એ અખંડ સૌભાગ્યવતી, આનો જીવ આપણે નહીં લઈ શકીએ, આનું આયુષ્ય લાંબુ થઈ ગયું છે. મિત્રો, એક ગ્લાસ પાણી પીવડાવવાથી જો માણસ સુખી થતો હોય, એક ગ્લાસ માણસનું પાણી પીવાથી, એક રોટલો નિખાલસ ભાવથી ખવડાવી અને આવું કામ થતું હોય ને, તો અમારી ત્યાં ખીચડી કઢી હજારો માણસો જમતા હોય છે. મને કાલે કોઈ કીધું કે બાપજી આમાં દારૂ પીને આવે છે, એ લોકો જમે છે. અમીર પતિની સ્ત્રીને ડિલિવરી આવે તો એટલી તકલીફ થાય, ગરીબની સ્ત્રીને જે બીમારી ડિલિવરી થાય ત્યારે એને પણ એટલી તકલીફ થાય. સુખ અને દુઃખ એક સરખા ભાગ જ વેચાય છે, પણ જ્યારે ભૂખ લાગે ત્યારે દારૂ હોય કે નશા મુક્ત હોય, એ બંનેને ભૂખ એક સરખી સતાવતી હોય છે. मुझे एक की तलाश है, एक भूखे की तलाश है, मुझे 100 आदमी को 99 आदमी खिलाता है, लेकिन एक भूखे की तलाश है, मुझे एक आदमी भूखा आदमी खाएगा. દાનનો મહિમા આવો છે. તમે મારા એક શબ્દોમાંથી અસર કરજો. આપણે ઘણીવાર નિંદા અને છાટલી છોડી, પણ એ જ્યારે સમયને ભોગવવાનો વારો આવે ને ત્યારે આપણે